નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી અને આ તમે સરસ મજાનો એક નાટકનો સેટ જોઈ રહ્યા છો. પણ એ નાટકનો સેટ અધૂરો છે જ્યાં સુધી એના મુખ્ય કલાકારને તમે નહીં મળો. તમે જોતા જ ઓળખી ગયા છો. પ્રતાપભાઈ, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. એક સરસ પ્લે હું જોઈ રહ્યો છું અત્યારે. તમને થોડાક ડિસ્ટર્બ કરું છું, પણ એક મારે જાણવું હતું કે ગુજરાતી રંગભૂમિ સાથે સાહેબ છેલ્લા કેટલા વર્ષથી તમે સંકળાયેલા છો? મને થયા છે લગભગ 45 થી 50 વર્ષ. ઓ માય ગોડ. અચ્છા, તમારું રિમાર્કેબલ પ્લે તમારા કયા? ઘણા બધા છે. એમાં લેટેસ્ટમાં કહી શકું તો કોડ મંત્ર છે, કા પુરુષ મહાપુરુષ છે, વારસ છે, ઘણા બધા નાટકો છે. જ્યારે હું ટાટા ઇન્ટરનેશનલમાં હતો ત્યારે મને એમ થતું કે હું કમ્પ્લીટલી નાટક એક્ટર બની જાઉં, પણ સર્વિસને હિસાબે નહોતો કરી શકતો. પછી હિંમત કરીને 2000ના વર્ષમાં મેં સર્વિસ છોડી અને ત્યારથી રંગદેવતાના ખોળે આવી ગયો છું અને આઈ એમ એન્જોઈંગ માય લાઈફ. આમ તો પ્રતાપ સચદેવ એટલે એક સરસ મજાનું નાટક લઈને આવે એ નબળું કશું સ્વીકારે નહીં એવું એક પર્યાય બની ગયો છે. પણ આજે જે નાટક છે એ કયું છે અને એ નાટક વિશે સાહેબ તમે શું કહેવા માગશો? પપ્પા છે ને, આ શબ્દ બોલતા તમારું મોઢું ભરાઈ જાય. અને દીકરી અને પપ્પાની વાત તો સાવ જુદી જ છે. એક વાત કહું તમને, પપ્પાના શરીરમાં છે ને 2 હૃદય હોય છે. એક જીવતા રહેવા માટે ધબકતું હોય છે અને બીજું દીકરી માટે ધબકતું હોય છે. ઓલું જે જીવવા માટે ધબકતું છે ને ક્યારેક બંધ થઈ શકે, પણ દીકરી માટે ધબકતું હૃદય ક્યારેય પણ બંધ નથી થતું. અને જ્યારે દીકરી દુઃખમાં હોય છે ને ત્યારે બાપ પપ્પા કોઈ પણ એક્સ્ટ્રીમ એક્સટેન્ટ સુધી જઈ શકે છે અને દીકરીને બચાવે છે. દીકરી અને બાપના સંબંધો અલૌકિક છે અને ભગવાને ઘડ્યા પણ એ રીતે છે. દીકરી ગમે એટલી દૂર દેશાવરમાં વસી હોય પણ એને કંઈ પણ થાય ને તો બાપને ખબર પડી જાય, અને બાપને નાનો કાંટો પણ વાગે ને તો એનો દુખાવો દીકરીને પરદેશમાં થાય. બસ એ જ આ નાટક છે. પણ આ નાટકને અમે માત્ર દીકરી અને બાપ વચ્ચે નથી રાખ્યું, એને અમે લેટેસ્ટ બનાવ્યું છે જેથી નવજુવાનિયાઓ આવે. અત્યારના જે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને બધું ચાલી રહ્યું છે એમાં બાળકોની શું હાલત થાય છે અને એમાં મા બાપ કઈ રીતે ભાગ ભજવી શકે છે એનું નિરૂપણ કરતું નાટક એટલે પપ્પા છે. અચ્છા, બહુ હવે પછી આપણે હું નાટક વિશે નહીં જાણું, મારે સેકન્ડ એક્ટ પણ જોવાનો છે. પણ એક છે કે અત્યાર સુધીના નાટકમાં બહુ મજા આવી છે. સેકન્ડ એક્ટ પણ એટલો જ ભરપૂર રીતે માણવાનો છું અને મુંબઈ સમાચારના દર્શકો જે તમને અત્યારે આ યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે ને એ પણ એવું ઈચ્છશે કે મુંબઈમાં જ્યારે પણ આ નાટક હોય ત્યારે જોઈએ. થેન્ક યુ મિલનભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અમારા મુંબઈ સમાચાર સાથે વાત કરવા માટે. અને ફરી કોઈ નવા નાટક સાથે આવો ત્યારે પણ મુંબઈ સમાચાર સાથે વાત કરવા માટે હું આપને આમંત્રિત કરીશ. થેન્ક યુ વેરી મચ. જરૂરથી. થેન્ક યુ મિલનભાઈ, થેન્ક યુ વેરી મચ.